નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આ સેશનની અંદર. ચાલો આજે જોવાના છીએ આપણે સ્વાધ્યાય 3.2 બરાબર, જે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે એનો બીજા નંબરનો સ્વાધ્યાય આવી ગયો છે. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આ સ્વાધ્યાયથી આપણે આદેશની રીત સમજવાના છીએ. આદેશની રીત એટલે બહુ મજાની રીત, એકદમ સહેલી, જરાય ભારે છે નહીં. પહેલાં શું કરવાનું તમને હું કહી દઉં. તો જુઓ, બે સમીકરણ આપેલા હશે બરાબર. એ બે સમીકરણ અંદરથી કોઈ એક સમીકરણ તમારે પસંદ કરવાનું, જે તમને ગમે એમ. સહેલું સમીકરણ લેવાનું મોટા ભાગે. જેમ કે અહીંયા આ તમને નાનું સમીકરણ લાગતું હશે સહેલું બરાબર. એમાંથી બંને ચલમાંથી કોઈ પણ એક ચલને સૂત્ર કરતા બનાવવાનું. સૂત્ર કરતા બનાવવાનું એટલે એનું સૂત્ર બનાવવાનું. એ ચલને એક બાજુ રાખવાનો, બાકીની બધી જ કિંમતો બીજી બાજુ લઈ જવાની. પછી એ જે ચલ મળ્યો એની કિંમત ઉપરવાળા સમીકરણની અંદર મૂકી દેવાની, એટલે કે બીજા સમીકરણની અંદર મૂકી દેવાની. બીજા સમીકરણમાં તમે મૂકશો એટલે એને એક ચલનો જવાબ મળશે. એક ચલનો જવાબ મળી જાય, એની કિંમત ગમે તે સમીકરણમાં મૂકશો આખા દાખલાની અંદર, એટલે બીજો ચલ પણ મળી જશે. ટૂંકમાં એક્સ અને વાય જે ચલ છે, આ બંને ચલ શોધવાના છે આની અંદર, અને એક સમીકરણ ઉપરથી એક જવાબ લાવવાનો, એનો બીજામાં કિંમત મૂકવાની, એવું ગોળ ગોળ ફેરવી જવાનું છે બરાબર. પણ એ રીત એકદમ સહેલી છે. ચાલો જોઈએ. જુઓ, બે સમીકરણ તમને આપેલા છે, એક્સ પ્લસ વાય બરાબર 14 અને એક્સ માઇનસ વાય બરાબર 4. તો શું કરવાનું? બંને સમીકરણમાંથી કોઈ એક સહેલું સમીકરણ પસંદ કરવાનું બરાબર. જો જ્યારે બોર્ડની પરીક્ષામાં અથવા તો કોઈ બી એક્ઝામમાં તમે આ દાખલો ગણો તો સૌથી પહેલાં શું કરવાનું? બંને સમીકરણ લખી દેવાના આ રીતે. પહેલાં એક્સ પ્લસ વાય બરાબર 14 અને નંબર આપી દેવાનું કે આ સમીકરણ 1 છે. બીજું સમીકરણ લખવાનું એક્સ માઇનસ વાય બરાબર 4, એને નંબર આપી દેવાનો 2. આ સમીકરણ 2 છે. હવે તમારે શું લખવાનું કે ભાઈ બંને સમીકરણમાંથી એક સમીકરણ પસંદ કરવાનું બરાબર. જેમ કે આપણે બીજું સમીકરણ પસંદ કરીએ તો આ રીતે લખવાનું કે સમીકરણ 2 પરથી શું લખી શકાય? ધ્યાનથી જુઓ કે ભાઈ અહીંયા હું એક્સ છે, એક્સના સૂત્ર કરતા બનાવું એટલે કે એક્સ અહીંના અહીં રાખવું, બાકીની બધી કિંમતો પેલી બાજુ લઈ જાઉં, તો નવું સમીકરણ કેવું બનશે? જુઓ, એક્સ અહીંના અહીંયા જ રહેશે, પછી શું આવી જશે? બરાબર 4 તો હતું જ. આપણે અહીંથી કઈ કિંમત આ બાજુ લઈ જઈશું? માઇનસ વાય. માઇનસ વાયને 4 જોડે લાવી દઈએ તો શું થઈ જાય? પ્લસ વાય થાય બરાબર. તો આ એક નવું સમીકરણ બનશે, એક સમીકરણ બનશે અથવા કોઈ કિંમત મળશે આ બરાબર. એને આપણે નંબર આપી દેવાનો 3. સિમ્પલ વસ્તુ. હવે આ સમીકરણ 3 તમે આ ઉપરવાળા સમીકરણમાંથી લાયા, એટલે હવે આ એક્સ ની કિંમત ફરીથી 2 નંબરમાં કદી ના મુકાય. એને કયા નંબરમાં મૂકવાની? બીજા સમીકરણમાં મૂકવાની. કારણ કે આ તમે લાયા છો આ સમીકરણ ઉપરથી, હવે પાછી કિંમત એની અંદર ને એની અંદર ના મુકાય. બાકીનું બીજું સમીકરણ હતું એની અંદર મૂકવાની. તો તમારે લખવાનું શું? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, આવું લખવાનું. આવું ના ભાવે તો એક બીજો પણ ઓપ્શન છે. શું લખવાનું? સમીકરણ 1 અને 3 પરથી, એટલે 1 અને 3 પરથી જ આપણે જવાબ લખીએ છીએ, અથવા તો 3 ની કિંમત 1 માં મૂકો એવું લખો તો પણ ચાલે. ચલો શું કરવાનું? એક્સ ની કિંમત તમારે લખવાની 4 + વાય, એટલે ઉપરવાળા સમીકરણમાં તમારે એક્સ લખવાનો નહીં. એક્સ ની જગ્યાએ શું લખવાનું? 4 + વાય. ઓકે, તો જ ખબર પડી ને, તો જ થાય ને કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી એટલે એક્સ ની કિંમત આની અંદર મૂકવાની છે આપણે. ઓકે, ચલો એક્સ કાઢી દઈએ, એની જગ્યાએ શું લખવાનું? 4 + વાય બરાબર શું આવશે? 14. ઓકે, ચલો અહીંયા કોઈ ગણતરી થતી હોય તો કરવાની. જેમ કે વાય પ્લસ વાય ગણતરી થાય, બંનેનો સરવાળો થાય તો વાય પ્લસ વાય કેટલા વાય થાય? 2y. તો 4 તો એવા લખવા જ પડશે આપણે. પ્લસ
વાય પ્લસ વાય શું વાય 2y બરાબર 14 આવડે સિમ્પલ વસ્તુ. ચલો હવે અહીંથી મારે કિંમત શોધવાની છે વાયની. કોની કિંમત શોધશું? વાયની. કારણ કે એક્સનું આપણે જે માથાકૂટ કરવાની તે કરી લીધી અને એક્સનો જવાબ છેલ્લે મળશે. પણ અહીંયા વાયની કિંમત શોધવી હોય તો બાકીની જે પણ વસ્તુ આપણને નડતી હોય એ બરાબરની પેલી બાજુ ફેંકી દેવાની. પણ તમે ધ્યાનથી જોશો તો અહીંયા બે વસ્તુ આપણને નડે છે વાયની જોડે, એક 2 અને એક 4. પહેલા કઈ વસ્તુ પેલી બાજુ જાય? જે પ્લસ માઇનસમાં હોય સરવાળા બાદબાકીમાં એ પહેલી વસ્તુ પેલી બાજુ જાય. ગુણાકાર ભાગાકારનો વારો પછી આવે. તો પહેલા +4 છે એને પેલી બાજુ લઈ જઈએ બરાબર. તો શું થશે અહીંયા 2y બરાબર 14 અને +y ના બાજુ આવશે શું થશે? સોરી +4 ના બાજુ આવશે તો -4 થશે. ચલો હવે 2y ના 2y બરાબરનું બરાબર 14 માંથી 4 જશે તો શું આવશે? 10 આવશે. ખ્યાલ આવી ગયો? હવે y શોધવું છે. હવે કોણ નડે છે? 2 અને y નો શું સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો 2 ગુણાકારમાંથી ક્યાં જશે? તો અહીંથી આપણે 2 કાઢી દઈએ છીએ. હવે શું લખાશે? y બરાબર 10/2. ચલો તો y બરાબર હવે 10 ને 2 વડે ડિવાઈડ કરી શકાય. શું આવશે? 2 × 5 = 10. તો શું જવાબ આવ્યો? 5 અને નીચે 1 એટલે આપણે લખતા નથી. ચલો y ની કિંમત મળી ગઈ છે 1 2 3 અને હવે કયો નંબર આવ્યો? સમીકરણ 4. હવે શું લખવાનું? તો હવે y ની કિંમત તમને 5 મળી ગઈ છે. હવે y ની કિંમત 5 આખા દાખલાના કોઈ પણ સૂત્રની અંદર સમીકરણની અંદર તમે y ની કિંમત 5 મૂકશો એટલે તરત તમને x ની કિંમત મળી જશે. ખ્યાલ આવ્યો? y ની કિંમત આપણે શોધી દીધી છે. કોણ બાકી રહ્યું? x. x ની કિંમત શોધવી હોય તો y ની કિંમત ગમે તે સમીકરણની અંદર મૂકી દો. પણ તમારે કયું સમીકરણ પસંદ કરવાનું? તમને જે સહેલું લાગતું હોય ને એ. મને કયું સહેલું લાગશે? 3 નંબરનું. કારણ કે રેડી છે, તૈયાર જ છે. x બરાબર 4 4 + y ની કિંમત 5 મૂકી દેશું તો તરત જવાબ આવી જશે 9. આવી જશે 4 + 5 બરાબર 9. તો શું લખવાનું અહીંયા કે સમીકરણ 4 માંથી y ની કિંમત તમને ગમે સમીકરણમાં મૂકી શકો તમે. અહીંયા આપણે સમીકરણ 3 માં મૂકી છે. કિંમત સમીકરણ 3 માં મૂકતા શું થશે? x નું x બરાબર બરાબરનો બરાબર 4 ના 4 અને પ્લસ y કાઢી દેવાનો. y ની જગ્યાએ શું લખવાનું? 5. તો x બરાબર 4 + 5 કેટલા થશે? 9. તો આ x ની પણ કિંમત મળી ગઈ છે. તો આપણે આદેશની રીતે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મનો જવાબ લાવવાનો હતો. તો અહીંયા જવાબ આવી ગયો છે. શું જવાબ આવ્યો? જવાબ x બરાબર 5 અને સોરી જવાબ x બરાબર 9 અને y બરાબર 5 મળે છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. ફરીથી એકદમ સિમ્પલ રીત છે. 2 સમીકરણ આપેલા હશે, બેમાંથી કોઈ એક મનપસંદ સમીકરણ પસંદ કરવાનું, એમાંથી આપણે કોઈ એક ચલની કિંમત લાવવાની અથવા સમીકરણ બનાવવાનું, એ સમીકરણની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની એટલે એક ચલનો તમને જવાબ મળી જશે. એક ચલનો જવાબ મળી જાય એટલે એની કિંમત ગમે તે મનગમતા સમીકરણમાં મૂકશો એટલે બીજો ચલ પણ મળી જશે. આમ આપણે x અને y આ બે ચલનો જવાબ મેળવી શકીએ છીએ. આવડી ગયું? એકદમ સહેલી રીત છે. લખી દો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 2. 2 સમીકરણ તમને આપેલા છે. હવે તમે ધ્યાનથી જોશો તો આ સમીકરણ તમને સહેલું લાગશે અને આ એક સમીકરણ છે જેની અંદર કંઈક વધારે ગોટાળો આવેલો છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે જે ગણિતના નિયમો ભણ્યા છીએ એ નિયમો જ વાપરવાના છે. આપણે ગુજરાતી કે વિજ્ઞાનના કોઈ નિયમો આની અંદર લાવવાના નથી. જો ઉપરવાળું સમીકરણ તો એકદમ સહેલું છે, આપણે બધાને જાણીએ છીએ. પણ નીચેવાળા સમીકરણને પણ આપણે સહેલું બનાવી દઈએ તો દાખલો એકદમ સહેલો આગળ થઈ જશે. તો મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે પણ અપૂર્ણાંકો આવે ત્યારે ગભરાવાનું નહીં,
ફક્ત ચોકડી ગુણાકાર કરી દેવાનો. તમને ખબર જ છે ને કે ભાઈ અપૂર્ણાંકો આવે આ રીતે પ્લસ માઇનસ સરવાળો બાદબાકી ગમે તે આવે તો ચિંતા નહીં કરવાની. પહેલા આ બેનો ગુણાકાર કરી દેવાનો, આ બેનો ગુણાકાર કરી દેવાનો, આ બેનો ગુણાકાર કરી દેવાનો, એટલે તમારું સમીકરણ સહેલું થઈ જશે. તો જુઓ, પહેલું સમીકરણ તો આપણે એવું ને એવું લખીએ છીએ, s માઇનસ ટી બરાબર 3. ઓકે, આ સમીકરણના નંબર કયો આપશું આપણે? 1. ઓકે, આ બીજું સમીકરણ છે એને થોડુંક સહેલું કરી દઈએ આપણે. જો s છેદમાં 3 પ્લસ ટી છેદમાં 2 બરાબર 6. આને બે નંબર નહીં આપવો, આનું જે એકદમ સહેલું સમીકરણ આવી જાય એના નંબર 2 આપશો. ચોકડી ગુણાકાર કરી દઈએ, બરાબર. પેલા મેં તમને કીધું એમ કે 2 નો ગુણાકાર s સાથે કરશું તો શું થશે? 2s. અને 25 ના સમજતા પ્લસ નું પ્લસ, 3 ને ટી વડે ગુણો તો શું થશે? 3t. હવે આ જે છેદ છે તો આપણે છેદ લગાવવો પડે ભાગાકાર વાળો. હવે છેલ્લે નીચે 2 નો ગુણાકાર કરવો પડે, 3 દુના 6 બરાબર સામે શું છે? 6. સાહેબ આ તો સહેલું થોડું થયું, આ તો વધારે ભારે લાગ્યું. સહેલું જ છે. હવે શું કરવાનું? 6 ભાગાકારમાં છે ત્યાં લઈ જવાય ને ગુણાકારમાં, એટલે સહેલું થઈ ગયું. 2s પ્લસ 3t બરાબર 6 ભાગાકારમાંથી ત્યાં ગુણાકારમાં જશે તો છાયું છાયું 36. થઈ ગયું સહેલું, કોઈ મગજમારી નહીં. આને કયો નંબર આપીએ આપણે? 2. ચલો હવે 1 અને 2 બે સમીકરણ આપણી પાસે છે. કયું સહેલું લાગે છે આપણને? આના કરતા ઉપરવાળું વધારે સહેલું છે, ઓછા અક્ષરો લખેલા છે, બરાબર ને? તો આપણે એમાંથી કોઈ એક ચલને સૂત્ર કરતા બનાવીએ. બોલો, s ને બનાવીએ કે t ને બનાવીએ? s ને બનાવો વધારે સહેલો રહેશે. તો શું લખશું? સમીકરણ 1 પરથી શું લખી શકાય? s ને સૂત્ર કરતા બનાવીએ તો માઇનસ ટી એ પેલી બાજુ જાય તો શું બની જશે? પ્લસ ટી. તો લખાવો, ચલો બોલો. s ઓકે, આને કયું સમીકરણ આપીએ આપણે? સમીકરણ 3. ચલો હવે સમીકરણ 3 આપણે લાયા કયા સમીકરણ ઉપરથી લાયા? પહેલા ઉપરથી. તો 3 ની કિંમત કદી પહેલા નહીં મૂકવાની, ક્યાં મૂકવાની? હવે બીજા મૂકવાની. તો શું લખશું? સમીકરણ 2 અને 3 પરથી શું લખી શકાય? 2 અને 3 પરથી શું લખી શકાય? તો જ્યાં તમને s દેખાય એ s નહીં લખવાનું, એની જગ્યાએ શું લખવાનું? 3 વત્તા ટી. ચલો 2 નું 2, s કાઢી દઈ દો, s ની જગ્યાએ શું લખવાનું? 3 વત્તા ટી. પણ 3 વત્તા ટી આ રીતે નહીં લખવાનું. કેમ? 2 ના શું થઈ જશે? 23 થઈ જશે. એટલે શું કરવું પડે? કૌંસ કરવો પડે તો અલગ થાય ને. પ્લસ શું છે અહીંયા? 3t બરાબર 36. ઓકે, આટલે સુધી સમજ પડી? ચલો હવે ધ્યાનથી જોજો, સમીકરણ થોડુંક લાંબુ થઈ ગયું છે પણ અહીં કોઈ જગ્યાએ s છે નહીં. શું વધુ? ખાલી t વધ્યો. તો આ સમીકરણ ઉપરથી આપણે t નો જવાબ લાવવાનો છે. ચલો શું કરીશું? તો સૌથી પહેલી વસ્તુ આ કૌંસને છોડવો પડે. તમે જુઓ પહેલા કે 3t છે, એ 3t ને આપણે સરવાળો તો કરવાનો છે પણ ડાયરેક્ટ સરવાળો તો ના થઈ જાય ને, કારણ કે જ્યાં સુધી આ કૌંસ નહીં છૂટે, આ બેનો ગુણાકાર આની સાથે નહીં થાય ત્યાં સુધી 3t એની અંદર ઉમેરી નહીં શકીએ આપણે. ઉમેરી શકશું? તો પહેલા 2 નો ગુણાકાર આ 3 વત્તા ટી સાથે કરીને આનો જવાબ લાવી દઈએ. તો જુઓ, 2 નો ગુણાકાર પહેલા 3 સાથે થશે, પછી 2 નો ગુણાકાર ટી સાથે થશે. તો 2 ગુણ્યા 3 શું જવાબ આવશે? 2 તરી 6. 2 ગુણ્યા 3 નો જવાબ શું આવ્યો? 6. હવે 2 નો ગુણાકાર ટી સાથે તો શું થશે? પહેલા તો ચિહ્ન કયું મૂકવાનું? પ્લસ, કારણ કે અહીં કોઈ જગ્યાએ માઇનસ છે નહીં. જો 2 માંથી એક જગ્યાએ માઇનસ આવે તો આપણે માઇનસ લખવું પડે. યાદ રાખજો કોઈ પણ દાખલાની અંદર. પણ અહીંયા કોઈ જગ્યાએ માઇનસ છે નહીં. 2 છે એ પણ પ્લસ છે, ટી છે એ પણ પ્લસ છે, તો શું થાય? 2t. 2 ગુણ્યા ટી એટલે 2t. ચલો આનું વાર્તા પૂરી. વત્તા શું છે? 3t. એ તો હતા જ, બરાબર શું છે? 36. હવે આની અંદર કોનો સરવાળો બાદબાકી થાય? ચલો 2t અને 3t નો સરવાળો થાય કે ના થાય? થાય. તો 6 ના 6 પ્લસ
2t ને 3t બંને પ્લસ પ્લસ જ છે, સરવાળો કેટલો થાય 5t. કોઈ જગ્યાએ માઇનસ હોય, બંનેમાંથી એક માઇનસ હોય તો બાદબાકી થાય, યાદ રાખજો. પણ જો બંને માઇનસ આપેલું હોય તો પાછો સરવાળો થાય, બરાબર. અને 3 3 કિસ્સાની અંદર ચિહ્ન તો હંમેશા મોટી રકમનું જ મૂકવાનું. ઓકે, ચલો 6 ના 6, 2t અને 3t કેટલા થયા 5t, બરાબર. શું લખવાનું 36. ચલો હવે શું કરશું, t શોધવો છે. હવે 5 અને 6 નડે છે, પેલી બાજુ કોને લઈ જઈશું, પેલું 6 જ જાય તો શું વધશે અહીંયા 5t બરાબર 36 માઇનસ 6. જો અહીંયા ભૂલથી આપણે પ્લસ 6 લખી કાઢીએ તો અડધો દાખલો સાચો, પછી આગળ બધું ખોટું. એટલે પ્લસ માઇનસનું પણ ધ્યાન રાખવાનું. ચલો 5t બરાબર 36 માંથી 6 ગયા તો શું વધશે 30 વધશે. હવે t ને કોણ નડે છે 5, 5 ક્યાં જશે ભાગાકારમાં, તો t બરાબર 30 ભાગ્યા 5. હવે 30 ને 5 વડે ભાગતા આવડે આપણને, શું થશે 5 6 30, તો t નો જવાબ કેટલો આવ્યો 6. બધું પતી ગયું કે બાકી છે હજુ 1 2 3 અને આ 4. શું શોધવાનું બાકી છે હજુ s બાકી છે ને. ચલો s શોધવું હોય તો કયા સમીકરણની અંદર કિંમત મૂકશું t ની, કયું સહેલું છે આમ તૈયાર, મોટા ભાગે ત્રીજા નંબરનું જશે. તો શું લખવાનું, સમીકરણ 4 માંથી t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તમને જેવા શબ્દો યાદ આવે ને એવા લખવાના. તમે ઉપર લખી શકો સમીકરણ 3 અને 4 પરથી. ચલો શું લખશું 3 4 પરથી શું આવશે, s નો s બરાબર નો બરાબર, 3 ના 3 પ્લસ નો પ્લસ, t કાઢી દેવાનો, t ની જગ્યાએ શું લખવાનું 6. તો s બરાબર 6 અને 3 કેટલા 9. તો s ની કિંમત મળી ગઈ છે 9 અને t ની કિંમત કેટલી મળી 6. તો બંને જે ચલ શોધવાના હતા શોધાઈ ગયા છે. અહીંયા દાખલો પૂરો થયો, લખી દો. હવે ચાલો જોઈએ દાખલા નંબર 3. તો 3x માઇનસ y બરાબર 3 આપેલું છે અને 9x માઇનસ 3y બરાબર 9 આપેલું છે. આને સમીકરણ લેવાનું 1 અને આને સમીકરણ લેવાનું 2. ઓકે, ચાલો હવે શું કરીએ, બેમાંથી એક સમીકરણ જે સહેલું છે આપણે નક્કી કરીએ. કયું સમીકરણ સહેલું લાગે છે, પહેલું. તો પહેલું સમીકરણ આપણે લઈએ છીએ. શું લખશું, સમીકરણ 1 પરથી x ની કિંમત શોધવી છે તો માઇનસ y પેલી બાજુ શું થશે પ્લસ y. તો 3x બરાબર 3 પ્લસ y. ઓકે, ચલો હવે 3 નડે છે, 3 ને અહીંથી કાઢવા છે તો ક્યાં જશે ભાગાકારમાં જશે. આ આપણે x ની કિંમત મળી, આને સમીકરણ કહી દઈએ 3. ચલો સમીકરણ 3 આવ્યું. હવે સમીકરણ 3 માંથી x ની કિંમત કયા સમીકરણમાં મૂકશું 2 માં. તો શું લખાય, સમીકરણ 2 અને 3 પરથી શું થશે, ચલો x ની કિંમત મૂકી દઈએ આની અંદર 9 ના 9, x નહીં લખવાનું, x ની જગ્યાએ શું લખવાનું 3 વત્તા y છેદમાં 3 માઇનસ 3y બરાબર 9. ચલો અહીંયા છેદ ઉડે છે, આ ઉડે છે ઉડાડ દો, 3 તરી 9 તો ઉપર આવ્યા 3. હવે 3 ને કૌંસ વાળી બધી સંખ્યા વડે ગુણી દેવાના. ચલો પહેલા 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે 3 તરી 9 વત્તાનું વત્તા 3 ને y વડે ગુણો તો કેટલા થાય 3y માઇનસ 3y તો હતા જ બરાબર 9. ઓકે, ચલો હવે આની અંદર ધ્યાનથી તમે જોશો તો 3y પ્લસ 6 3y માઇનસ 6 શું થાય 1 પ્લસ 1 માઇનસ તો બાદબાકી થાય. તો 3y જતા રહ્યા. અહીંયા શું વધ્યું 9 વધ્યા અને સામે શું વધ્યું 9 વધ્યું, 9 બરાબર 9. અહીંયા આટલે આપણે સમીકરણે પહોંચીએ છીએ એટલે જોઈએ છે કે અહીંયા કોઈ ABCD નો અક્ષર વધ્યો નથી, નથી વધ્યો x, નથી વધ્યો y. તો શું આપણો દાખલો ખોટો છે, ના. અહીંયા દાખલાનો જવાબ આવી ગયો છે 9 બરાબર 9 બરાબર. પણ અહીંયા x અને y ની કોઈ કિંમત મળતી નથી. કહેવાનો મતલબ એમ છે
કે આવા સમીકરણ આપેલા હોય ત્યારે આપણને ઉકેલ મળશે નહીં, કારણ કે અહીંયા એક્સ અને વાય એ બંને જે આપણે શોધીએ છીએ એ મળતા નથી. તમે ધ્યાનથી જોશો તો આ બંને સમીકરણ સેમ જ છે, એક જ છે સમીકરણ. જેમ કે તમે ઉપરવાળા સમીકરણને 3 વડે ગુણી દો તો કેટલા થશે? 3 તરી 9x એટલે આ જ મળશે. -1 ને 3 વડે ગુણો તો -3y મળશે અને 3 ને 3 વડે ગુણશો તો 9 મળશે. એટલે બંને સમીકરણ સેમ જ છે, બરાબર. આને જો આલેખની રીતે તમે દર્શાવો તો સંપાતી રેખાઓ મળશે, એટલે આના ઉકેલો કેટલા મળશે? અનંત ઉકેલો મળશે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા x અને y ની કોઈ કિંમત મળશે નહીં. બંને સમીકરણ સેમ સમીકરણ છે, એની તમે રેખાઓ દોરો આલેખની રીતે તો સંપાતી રેખાઓ મળશે, એટલે એના અનંત ઉકેલ હશે. લખી દો બસ.